ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, આજે આપણે એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છે. છઠ્ઠું ચેપ્ટર વિદ્યુત ચુંબકીય પ્રેરણ, ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન, જેને કહેવાય છે અંગ્રેજીમાં. વિદ્યાર્થીઓ, આ જે ચેપ્ટર છે એ ફક્ત 5 માર્કમાં આવે છે, જેમાં 3 માર્કના 3 MCQ આવે, એટલે તેના 3 માર્ક થાય, અને 2 માર્કનો એક સવાલ આવે. માટે એ ટોટલ થઈને 5 માર્કનો આ ચેપ્ટર છે. વિદ્યાર્થીઓ, આ જે ચેપ્ટર છે તેમાં પાછળ ઇન્ડક્શનની જે થિયરીઓ છે, આત્મપ્રેરણ ને અન્યોન્ય પ્રેરણ, એ 2 થિયરી મોસ્ટ ઓફલી પૂછાય છે દર વર્ષે. અને આ ચેપ્ટર જોવા જઈએ તો બહુ જ નાનું છે. આપણે ઝડપથી આને પતાવી પણ દેશું, કારણ કે એમાં દાખલાઓ પણ ઘણા ઓછા છે. દાખલાઓ જોવા જઈએ તો બહુ 2 કે 3 પેટર્નના દાખલાઓ નીકળે છે, જેમ 5મા ચેપ્ટરના હતા તે પ્રમાણે. તો વિદ્યાર્થીઓ, આ જે ચેપ્ટર એમ જોવા જઈએ તો ઘણું નાનું છે, સમજૂતી ઓછી છે, પણ એનો ઉપયોગ એ ઘણો મોટો છે. વિદ્યાર્થીઓ, ફેરેડે એક દિવસ બેઠેલા હતા અને એમને વિચાર આવ્યો કે જેમ સોલેનોઇડની બધી રચનાઓ એમણે જોઈ જ હતી, એટલે એમને જરાક વિચાર આવ્યો કે વિદ્યુત પ્રવાહ પસાર કરો તો સોલેનોઇડમાં ગજિયા ચુંબકની જેમ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. ખાસ સમજો હું શું કહું છું. ફેરેડે જોયું કે આ સોલેનોઇડ છે, એ સોલેનોઇડમાં તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો તો એ વિદ્યુત પ્રવાહ એ સોલેનોઇડમાંથી પસાર થશે અને એને લીધે એક ગજિયા ચુંબકની જેમ ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન થશે. જો અહીંયા ચુંબકનો S ધ્રુવ હોય તો અહીંયા એ ચુંબકના N ધ્રુવ તરીકે બનશે. તો ફેરેડે આના ઉપરથી સ્ટેટમેન્ટ એને ખબર જ હતી કે આપણે વિદ્યુત પ્રવાહ જો ઉત્પન્ન કરીએ તો ચુંબકીય ક્ષેત્ર મળે છે. બરાબર? પણ ફેરેડે તો જરાક આથી ઊંધું કરવા માંગતા હતા. ઊંધું એટલે શું? ફેરેડે એવી એક વસ્તુ કે બનાવવા માંગતા હતા કે જે ચુંબકીય ક્ષેત્ર ના લીધે વિદ્યુત પ્રવાહ બનતી હોય, એટલે કે ચુંબકીય ક્ષેત્ર દ્વારા વિદ્યુત પ્રવાહ બની જાય. વિદ્યાર્થીઓ, આ વાત જો જોવા જઈએ ને તો એમ બહુ ઘણી ના લાગે, બહુ જ નાની લાગે, પણ નાની નથી, ઘણી મોટી છે. 200 વર્ષ પહેલાની આપણે વાત કરીએ તો ત્યાં 200 થી 300 વર્ષ પહેલા લાઈટ જ નહીં હતી. બરાબર? એ 200 ને 300 વર્ષમાં ટ્રાન્સફોર્મર, બરાબર, એનો વિકાસ થયો, એ બનાવવામાં આવ્યા. તે પણ આ જ ઘટનાને લીધે કે ચુંબકીય ક્ષેત્રને કારણે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય, અને એના જ લીધે એ જ 200-300 વર્ષની ફેરાડેની મહેનતના લીધે આજે આપણે ઘરે ટ્રાન્સફોર્મર કે જનરેટરની મદદથી આપણા ઘર સુધી ઇલેક્ટ્રિસિટી પહોંચી છે. તો એ વસ્તુ કે મેઇન જે બેઝ છે કે ઇલેક્ટ્રિસિટી આપણે જે જોવા જઈએ તો આપણા ઘણી ઉકાઈ ડેમ છે, તો ઉકાઈ ડેમમાંથી આપણા ઘર સુધી ઇલેક્ટ્રિસિટી કેવી રીતના આવે, તો એનો જે બેઝ છે એ બેઝ ફેરાડે આપેલો હતો. અને એ ફેરાડેની મદદથી આજે આપણે જોશું કે કેવી રીતના કે આપણા સુધી ઇલેક્ટ્રિસિટી આવે છે. બીજું ખાસ એક પોઈન્ટ કે આ જે છઠ્ઠું ચેપ્ટર જે આપણે જોઈએ છે એને રિલેટેડ 7મું ચેપ્ટર છે. બરાબર? એટલે આનો અભ્યાસ એ ખૂબ જ ડિટેલમાં અને ખૂબ જ જરૂરી છે, એટલે એકદમ બરાબર જોજો. ફરીથી ફેરાડે શું જાણતા હતા અને બીજા બધા વૈજ્ઞાનિકો જાણતા હતા
કે સોલેનોઇડમાં આપણે વિદ્યુત પ્રવાહ પસાર કર્યો તો સોલેનોઇડમાં ગજિયા ચુંબકની જેમ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું. પણ ફેરેડે એનું ઊંધું કરવા માંગતા હતા કે જો આપણી પાસે ચુંબકીય ક્ષેત્ર હોય જ તો શું એના લીધે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી શકાશે? એનો એક મોટો સવાલ હતો. તો એના માટે એમણે 3 જેટલા પ્રયોગો કર્યા. કોણે? ફેરાડે અને એની સાથે હેનરી. તેમાંનો પહેલો પ્રયોગ કરીને કહું છું, ખાસ જોજો કે પ્રયોગ 1 માં એમણે આ ચુંબક લીધો. ચુંબકનો આ N છેડો અને S છેડો. આપણે જાણીએ છીએ કે ચુંબક હોય તો એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. બરાબર? આપણે ખાસ જોશું ફેરાડે શું કરવા માંગતા હતા? ફેરાડે એવું કરવા માંગતા હતા કે ચુંબકીય ક્ષેત્ર ની મદદથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થવું જોઈએ. આ એક કામ ઊંધું ભટકે કરવા માંગતા હતા. તો એમણે ચુંબકીય ક્ષેત્ર માટે ચુંબક લઈ લીધું. હવે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય એની સાબિતી કરવાની. તો એની સાબિતી મેળવવા માટે એમણે બાજુમાં એક તારનું ગૂંચળું લઈ લીધું હતું. આ તારનું ગૂંચળું છે અને તારમાં વિદ્યુત પ્રવાહ છે કે નથી તે જાણવા માટે શું જરૂરી? તો એના માટે જરૂરી છે ગેલ્વેનોમીટર. તો એમણે પ્રયોગમાં એની સાથે ગેલ્વેનોમીટરને જોઈન્ટ કરી દીધું. પછી પ્રયોગ શું કરે એ હવે જોઈએ. તો આપણે જાણીએ છીએ કે ચુંબક છે તો ચુંબક એનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતો જ હોય છે. બરાબર ને? હા. તો એમણે પ્રયોગમાં ખાસ જોયું કે જ્યારે ગુજરું છે ગુજરાતી નજીક ચુંબક મૂકી દો તો ચુંબક તો એનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, પણ જે ગેલ્વેનોમીટર છે એ ગેલ્વેનોમીટરમાં કોઈ રિએક્શન આવતું નથી. બીજા નિરાશ થઈ ગયા. તો એ નિરાશ થઈ ગયા પછી એમણે શું કર્યું? તો કે ચાલો હવે આ પ્રયોગ થાય એવી કંઈક શક્યતા દેખાતી નથી. તો એમણે ચુંબક ઉંચકી દીધું. જેવું ચુંબક ઉંચકીને દૂર લઈ ગયા ને એટલે ગેલ્વેનોમીટર તરત જ કોણાવર્તન દર્શાવી દીધું. આ તો એક ચમત્કાર જેવો એમ લાગ્યું કે બીજા બધા વૈજ્ઞાનિકોને પણ. તો એમણે આ પ્રયોગનું વારંવાર પુનરાવર્તન કર્યું. શું કર્યું? તો હવે એમણે જે ચુંબક હતું એ ચુંબકને ગૂંચળાની નજીક દૂર એવો કરવા માંડ્યા પ્રયોગ. તો એમણે એક વસ્તુ નોંધી કે જ્યારે ચુંબકને આપણે આ ગૂંચળાની નજીક લઈએ છીએ ત્યારનું કોણાવર્તન અને જ્યારે આપણે દૂર લઈએ છીએ ત્યારનું કોણાવર્તન એ બંને અલગ દિશામાં થાય છે. ખાસ સમજો, આ ગૂંચળું હોય ને આ ચુંબક હોય તો ચુંબકનો N ધ્રુવ હું ગૂંચળાની નજીક લાવું તો ધારો કે ગેલ્વેનોમીટરનું કોણાવર્તન જમણી બાજુ થાય છે અને દૂર લઈ જાઉં તો કોણાવર્તન કઈ બાજુ થશે? ડાબી બાજુ થશે. ચાલો, તો આ એક પ્રયોગમાં એક નાના પ્રયોગમાં એક સક્સેસ તો થઈ ગયા. પછી એને શું વધારે પ્રયોગ કર્યો? તો પહેલા પ્રયોગમાં એમણે શું નોંધ્યું કે જો ચુંબકનો N ધ્રુવ એ ગૂંચળાની નજીક લાવો તો ગેલ્વેનોમીટરનું કોણાવર્તન એ કઈ બાજુ ઊંધે છે? તો એ જમણી બાજુ ઊંધે છે. ચાલો, જ્યારે ચુંબકનો N ધ્રુવ ગૂંચળાથી દૂર લઈ જાઓ તો ત્યારે ગેલ્વેનોમીટરનું કોણાવર્તન એ ક્યાં ઊંધે છે? ડાબી તરફ જતું રહે છે. બરાબર? એટલે એ જ્યારે આપણે ચુંબકને દૂર લઈ જશું ગૂંચળાથી તો એનું કોણાવર્તન કંઈક આવું થાય છે.
પછી એને હજુ એક વધારે પ્રયોગ કરવાનો વિચાર્યો. એમણે એવું કર્યું કે ચાલો ને કે હવે જે ધ્રુવ છે તો એ ધ્રુવ બદલી એટલે કે અહીંયા ચુંબકનું S ધ્રુવ લેવું અને જ્યાં પહેલા S હતો તો ત્યાં હું લઈ લઉં N. તો એમણે શું નોંધ્યું? તો એમણે જે નોંધ્યું કે પહેલા જે પ્રયોગ કરેલા તેના કરતા વિપરીત એવા રિઝલ્ટ આવે છે. મતલબ વિપરીત એટલે પ્રવાહ નથી આવતો એવું નથી. વિપરીતનો અર્થ એવો છે કે ચુંબકમાં પહેલા N ધ્રુવ હતો તો હવે આપણે કયો ગુજરાતની નજીક લાવીએ છીએ S ધ્રુવ. જો આપણે S ધ્રુવને ગુજરાતની નજીક લાવવામાં આવે તો કોણાવર્તન ક્યાં જશે? તો S ધ્રુવ લાવતા એ કોણાવર્તન ડાબી બાજુ જશે. S ધ્રુવને ગુજરાતની નજીક લાવીએ તો કોણાવર્તન કેલ્વિનોમીટરનું ડાબી બાજુ જશે. જ્યારે S ધ્રુવને જો આપણે ગુજરાતથી દૂર લઈ જઈએ તો હવે કેલ્વિનોમીટરનું કોણાવર્તન એ ક્યાં થશે? તો એ થશે જમણી બાજુ. બરાબર? ખાસ ધ્યાન રાખજો આ વસ્તુ. વિદ્યાર્થીઓ તમને વિચાર આવે કે ગેલ્વેનોમીટરનો શા માટે ઉપયોગ કર્યો? કઈ નહીં, ગેલ્વેનોમીટરનો જો તમને એમ લાગતો હોય કે તમારી પાસે અવેલેબલ નથી પ્રેક્ટિકલ કરવા માટે તો તમે ગેલ્વેનોમીટરની જગ્યાએ એક બલ્બ બી લઈ શકો છો. એક નાનો બલ્બ. બરાબર? તો એ બતાવશે કે પહેલા N ધ્રુવ નજીક હોય અને S ધ્રુવ હોય તો જો તમે N ધ્રુવને જો ગુજરાતની નજીક લાવશો તો એ જે બલ્બ છે એ બલ્બ ખૂબ જ મોટો પ્રકાશિત થશે. એની તીવ્રતા ખૂબ વધશે અને જ્યારે એને દૂર લઈ જશો તેમ એની જે તીવ્રતા છે બલ્બની એ ધીરે ધીરે ઓછી થવા માંડશે. એકદમ દૂર લઈ જાઓ એટલે તો બલ્બ પ્રકાશિત થતો જ બંધ થઈ જશે. તો આ રીતે તમે ગેલ્વેનોમીટરની જગ્યાએ બલ્બનો પણ અહીંયા ઉપયોગ કરી શકો છો કારણ કે બલ્બમાં બી પ્રવાહ પસાર થાય તો જ તો પ્રકાશ આપે છે. બરાબર ને? એટલે આપણે અહીંયા આપણી ઓરિજિનલ આકૃતિ દોરી દેવું છું પાછો કે અહીંયા કોણ ગેલ્વેનોમીટર. તો આ હતો એમનો પ્રયોગ નંબર 1. તો પ્રયોગ 1 ઉપરથી તારણ શું કાઢ્યું? તો પ્રયોગ 1 ઉપરથી અમે તારણ કાઢ્યું કે જો ચુંબક અને ગુજરું સાપેક્ષ ગતિને કારણે અહીં વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. બરાબર? આ જોજો ચુંબક અને ગુજરું એ બંનેની સાપેક્ષ ગતિ એકબીજાની નજીક લાવવાના. કાં તો એક સ્થિર હોય તો બીજો ગતિ કરે તો આ સાપેક્ષ ગતિને કારણે શું નિર્માણ પામે છે? વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ ક્યાં બતાવે? ગેલ્વેનોમીટર. વિદ્યાર્થીઓ ખાસ જોજો અહીંયા જરૂરી નથી કે દર વખતે તમે ચુંબકને ફેરવો. ચુંબક સ્થિર રાખો અને ગુજરાતને પણ તમે આગળ પાછળ કરી શકો છો. બરાબર? બંને પોસિબિલિટી છે. એટલે જ કીધું છે કે બંનેની સાપેક્ષ ગતિ ને કારણે અહીંયા વિદ્યુત પ્રવાહનું નિર્માણ પામ્યું છે. ખાસ નોંધ કરજો. અને બીજું, જો તમે આ જે ચુંબક છે અને આ ગુજરું જે સ્થિર છે તો તેમાં ચુંબકને જો ધીરે ધીરે અંદર બહાર કરો તો પ્રવાહનું મૂલ્ય તમને ઓછું મળશે. પણ જો તમે ગુજરાની અંદર ચુંબકને ઝડપથી અંદર બહાર કરશો તો તમને ગેલ્વેનોમીટરમાં જે કોણાવર્તન ખૂબ જ વધારે, મતલબ કે અહીં વિદ્યુત પ્રવાહ સૌથી વધારે પ્રમાણમાં નિર્માણ પામશે. એટલે બીજા શબ્દમાં કહીએ તો ચુંબક જેટલી ઝડપથી અંદર બહાર થશે એટલો વિદ્યુત પ્રવાહ વધારે નિર્માણ પામશે. તો આમ આપણે આ પહેલા પ્રયોગ દ્વારા તો ચુંબકીય ક્ષેત્ર દ્વારા વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન તો કરી નાખ્યું ફેરાડે. બરાબર? કેમ? તો કે તમે પહેલા ગુજરાતમાં જો બેટરી જોઈન્ટ જ નથી, બેટરી જોઈન્ટ નથી તો પણ તેમાં ગેલ્વેનોમીટરમાં કોણાવર્તન દર્શાવે. ગેલ્વેનોમીટર કોણાવર્તન ક્યારે દર્શાવે? જો એ જે સાધન છે એ સાધનમાં પ્રવાહ હોય તો માટે ગેલિલીઓ સાબિત કરી નાખ્યું કે ચુંબકીય ક્ષેત્રને કારણે આ ગુજરામાં આપણે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી દીધું છે. વિદ્યાર્થીઓ એ સમજાવવા માટે
એક પ્રયોગ કર્યો, પ્રયોગ નંબર 2. હવે એ પ્રયોગમાં એમણે 2 જેટલા ગુચડા લીધા. આમાં તો એક જ હતું, એક ચુંબક. હવે 2 જેટલા ગુચડા લીધા. તેમાં આ જે પહેલું ગુચડું છે જેને આપણે કહીએ છીએ C1, પહેલું ગુચડું C1, જેની સાથે ગેલ્વેનોમીટર જોઈન કરેલો છે, અને બીજું ગુચડું છે C2, જેની સાથે કોણ જોઈન કરેલું છે? બેટરી. બેટરી જરા કાપી છે રીતના બતાવ્યું સિમ્બોલથી, બરાબર? તો ખાસ યાદ રાખજો, જેની સાથે જે ગુચડા સાથે બેટરી જોઈન કરેલી છે તેને પ્રાથમિક ગુચડું કહેવાય છે, એટલે કે પ્રાઇમરી કોઇલ. અને જેની સાથે બેટરી જોઈન્ટ નથી કરી, ગેલ્વેનોમીટર જોઈન્ટ કરેલું છે, એને કોણ ગુચડું એટલે કે સેકન્ડરી કોઇલ તરીકે ઓળખાય છે. વિદ્યાર્થીઓ, આપણે આમાં બેટરી ઓન કરીએ, બેટરી કેવી રીતના ઓન થાય? સ્વિચ પાડતા. એટલે મેં જરા અહીંયા એક સ્વિચ બી બતાવી દઉં છું. સ્વિચ પાડી દીધી છે. તો જેવી તમે સ્વિચ પાડશો એટલે આ જે સોલેનોઇડ છે એ સોલેનોઇડમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવા માંડશે. અને કારણ કે આનો આકાર સોલેનોઇડ જેવો દેખાતો છે એટલા માટે હું બોલું છું. સોલેનોઇડ કેમ અથવા તો ગુચડું કેમ? તો આ ગુચડામાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા એમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, અને આ ચુંબકીય ક્ષેત્રની અસર પહેલા ગુચડા ઉપર થાય છે. તો હવે શું કરશું? તો આ પ્રયોગની જેમ જ આ પ્રયોગમાં આપણે શરૂઆતમાં ચુંબકને આગળ પાછળ ખસેડેલી હતી. તો અહીંયા હવે આપણે પ્રાથમિક ગુચડા C2 ને C1 ની નજીક લાવી અને શું લાવીએ તો પછી રિઝલ્ટ કેવા મળે? તો પછી જે રિઝલ્ટ મળે છે તે આપણને જે અહીંયા મળેલા છે તેમાં જ મળશે, બરાબર? કે ધારો કે જો આપણે C2 ને જો C1 ની નજીક લાવીએ તો કોણાવર્તન ધારો કે ડાબી બાજુ મળતું હોય, સોરી જમણી બાજુ, તો C2 ગુચડાને દૂર લઈ જઈએ તો કોણાવર્તન ગેલ્વેનોમીટરનું ડાબી બાજુ થઈ જશે, બરાબર? આ બંને પોસિબિલિટી સાચી છે. બીજું પણ એ શક્ય છે કે તમે C2 ને સ્થિર રાખો અને C1 ને આગળ પાછળ કરો તો પણ ગેલ્વેનોમીટરનું કોણાવર્તન દર્શાવશે. તો આ બીજા પ્રયોગમાં તારણ શું નીકળે? બીજા પ્રયોગમાં બી તારણ એ જ નીકળે છે કે બંને ગુચડાની સાપેક્ષ ગતિને કારણે અહીં વિદ્યુત પ્રવાહ નિર્માણ પામ્યો છે, અને અહીં પણ જેટલી તમે ગતિ એકદમ ઝડપથી કરાવશો એટલો વિદ્યુત પ્રવાહ વધારે મળશે, ઓછી કરાવશો તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય એ ઓછું દેખાશે, બરાબર? અને હવે ફેરાડેનો છેલ્લો પ્રયોગ, પ્રયોગ નંબર 3. પ્રયોગ નંબર 3 એ ખૂબ જ અગત્યનો છે, કારણ કે એના ઉપરથી જ આપણે મેઇન બધા જ જે રિઝન છે એ રિઝન કાઢેલા છે. તો પ્રયોગ નંબર 3 માં એમણે અહીં પણ 2 ગુચડા લીધા છે, જેમાં આ જે ગુચડું છે જેને ગેલ્વેનોમીટર સાથે જોઈન કરેલું છે, તો એ ગુચડાને હું આની જેમ નામ આપી દઉં, વાંધો નહીં, હું આને પણ C1 જ કહું. અને બીજું જે ગુચડું છે એ બીજા ગુચડાને ટ્રેપિંગ કી સાથે જોડેલી છે. હવે ટ્રેપિંગ કી એટલે શું? તમને પ્રેક્ટિકલમાં આવશે કે એ જે સ્વિચ આવે એ સ્વિચને તમે આવી રીતના બંધ કરો હાથથી, બરાબર? અહીંયા હોલ્ડર આવે એનાથી તમે બંધ કરો, છોડી દો તો સ્વિચ પાછી એની મૂળ કન્ડિશનમાં આવી જશે. એટલે
એટલે સ્વિચ ઓન કરવા માટે એને પકડી જ રાખવી પડે, જેવી આપ છોડી દો એટલે પાછી એની ગ્રુપ કન્ડિશનમાં આવી જાય. તો એવી જે કી છે એને ટ્રેપિંગ કી કહેવાય. તો જ્યારે એમણે આ પ્રયોગ કર્યો ત્યારે ખાસ જોયું કે આ જે ગુજરું C2 છે તો હું એમાં જો ટ્રેપિંગ કીને ઓન કરું, શું કરું? ઓન કરું. તો ઓન કરું તો ત્યારે જ C2 ગુજરામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને ચુંબકીય ક્ષેત્રને કારણે જ આપણે C1 ગુજરામાં વિદ્યુત પ્રવાહ એ રચાય છે. બરાબર. બીજું એક ખાસ ધ્યાન રાખ્યું કે જો ટ્રેપિંગ કી બંધ જ રાખે, તમે ટ્રેપિંગ કીને એક વખત પાડો, બરાબર, પછી 1 મિનિટ સુધી બંધ જ રાખો, ઓન જ કન્ડિશનમાં રાખો, તો એને ખાસ નોંધ્યું કે જ્યારે ટ્રેપિંગ કી પાડવામાં આવે ને, બંધ કરવામાં આવે, એટલે કે ટ્રેપિંગ કી ઓન કરવામાં આવે, ચાલુ કરવામાં આવે, તો ત્યારે જ C1 ગુજરામાંથી ગેલ્વેનોમીટર કોણાવર્તન દર્શાવતો છે. એટલે તમે જેવું પાડો એટલે તરત જ એક જ સેકન્ડ સુધી, એક જ સેકન્ડમાં ગેલ્વેનોમીટરનું કોણાવર્તન દર્શાવશે. પછી 1 મિનિટ કે 59 સેકન્ડ એ કઈ જ રિએક્શન નહીં આપે. તો આ એક મોટો ચોંકાવનારો એક એમનો પ્રયોગ હતો. અહીંયા પણ એમણે નોંધ્યું કે જ્યારે ટ્રેપિંગ કીને ઓન કરે તે જ કન્ડિશન આવે, C2 ગુજરામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય અને તેને કારણે C1 માં આપણને ગેલ્વેનોમીટર આગળ વિદ્યુત પ્રવાહ દર્શાવશે, એના સિવાય દર્શાવતો નથી. પણ એમને તરત જ થોડાક સમય પછી ટ્રેપિંગ કીને છોડી દીધી, મતલબ કે તેને ઓફ કન્ડિશનમાં લઈ ગયા. તો પછી શું થયું? હવે રિઝલ્ટ તો આ જ આવ્યું કે ત્યારે C2 માં થોડું ચુંબકીય ક્ષેત્રને કારણે C1 માં ગેલ્વેનોમીટરનું કોણાવર્તન તો થાય છે. મતલબ કે ટ્રેપિંગ કીને જ્યારે ઓન કરો અથવા તો ઓફ કરો તે સ્થિતિમાં જ આપણને વિદ્યુત પ્રવાહ મળે છે. કન્ટિન્યુ ઓન કે કન્ટિન્યુ ઓફ રાખો તો ત્યારે આપણને C1 માંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. તો આમ એમને ત્રીજો જે કિસ્સો હતો તેમાં એક સ્ટેટમેન્ટ ખાસ જ આપ્યું કે માત્ર તમે સ્વિચ ઓન કરો કે ઓફ કરો ત્યારે જ ગેલ્વેનોમીટર વાળા ગુજરામાંથી પ્રવાહ પસાર થશે. બીજું એક ખાસ સ્ટેટમેન્ટ હતું કે સ્વિચ સતત દબાવી રાખીને ગુજરું સ્થિર પ્રવાહ પસાર કરીએ તો ત્યારે ગેલ્વેનોમીટરનું આવર્તન મળતું નથી. અને ફેરાડેનો નિષ્કર્ષ આ પ્રયોગમાં પ્રવાહનું ખાસ મહત્વ નથી, પરંતુ પ્રવાહના ફેરફારનું મહત્વ છે. ખાસ ધ્યાન રાખજો કે અહીં મહત્વ નથી, પરંતુ પ્રવાહના ફેરફારનું મહત્વ છે. એ આ છેલ્લા પ્રયોગ પરથી તારણ નીકળ્યું. કેવી રીતના? તો સમજો કે ધારો કે પહેલી કન્ડિશન સમજાવું તો આ ટ્રેપિંગને જે ઓન કરું તો અહીંયા ચુંબકીય ક્ષેત્રને કારણે ધારો કે આમાંથી 1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે, બરાબર. તો આ 1 એમ્પિયર જેટલો પ્રવાહ તરત નથી વહી જતો. હા, બરાબર. તરતનો મીનિંગ એવો છે કે તરત 1 એમ્પિયર નહીં થઈ જાય, કારણ કે ધીરે ધીરે પ્રવાહ વધે. પેલા 0.1 0.2 0.3 0.4 0.5 કરતા 1 એમ્પિયર સુધી એ થાય. પણ આ જે 0 એમ્પિયર થી 1 એમ્પિયર થવા માટેનો સમય એ ઘણો માઇક્રો કે મિલી સેકન્ડનો ટાઈમ હોય છે. અને એટલા ટાઈમમાં જ આ ગુજરામાંથી વિદ્યુત પ્રવાહ વહી જાય છે. અને એવી જ રીતના તમે ટ્રેપિંગ કીને ઓફ કરી દેવો તો એ તરત જ પાછો 1 ઉપરથી 0 પછી 0.9 0.8 0.7 0.5 0.4 0.3 0.2 0.1 કરતા છેલ્લે 0 આ 0 એમ્પિયર ઉપર પહોંચે છે. તો આમ અહીંયા પ્રવાહ એ તરત જ નથી બદલાય છે, અહીંયા પ્રવાહનો ફેરફાર દ્વારા પ્રવાહનું મૂલ્ય ઘટે છે. એટલે ખાસ સ્ટેટમેન્ટ અહીંયા આપ્યું કે અહીંયા પ્રવાહનું મહત્વ નથી કે તમે કેટલો પ્રવાહ અહીંયા આપ્યો, પણ પ્રવાહનો કેટલો ફેરફાર થયો એ અહીંયા અગત્યના છે. તો આમ ત્રણેય પ્રયોગ પરથી એટલું તો તારણ નીકળે છે કે જો તમે ચુંબકીય ક્ષેત્રને કારણે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી શકો તેના માટે
ચુંબક કે ગુછડાની એકબીજાની સાપેક્ષ ગતિને કારણે અહીંયા વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. એક પહેલું સ્ટેટમેન્ટ હતું. બીજું સ્ટેટમેન્ટ એવું કહે છે કે તમે ચુંબક અને ગુછડાને ધીરે ધીરે નજીક લાવશો, ગતિ સાપેક્ષ ગતિ ધીરી કરાવશો તો પ્રવાહ ઓછો મળશે, પણ ઝડપથી કરાવશો તો પ્રવાહનું મૂલ્ય વધારે મળશે. અને છેલ્લું ખાસ સ્ટેટમેન્ટ કે ટ્રેકિંગ કીમાં ટ્રેકિંગ કી જ્યારે ઓન કે ઓફ કરો તે સમયે જ તમને વિદ્યુત પ્રવાહ મળશે, એના સિવાય નથી મળતો. અને એને લીધે કહી શકાય કે ફેરાડે અને હેનરીએ ખાસ સ્ટેટમેન્ટ છેલ્લે કીધું કે અહીં પ્રવાહનું મહત્વ નથી, પરંતુ પ્રવાહના ફેરફારનું